ઘણા લોકોને ઘૂંટણના દુખાવા માટે ઘણી બધી માન્યતા હોય છે। જેમ કે ઘણા લોકોને એવું હોય છે કે ઘૂંટણનો દુખાવો ખાલી વૃદ્ધ માણસોને જ થતો હોય છે, પણ એવું જરૂરી નથી હોતું। યંગ પેશન્ટને પણ ઘૂંટણનો દુખાવો થઈ શકે છે। જેમ કે કોઈ ઇન્જરી થઈ હોય તો ઘૂંટણનો દુખાવો થાય। બીજી વસ્તુ, ઘણા લોકોને એવું હોય છે આરામ જ એકમાત્ર સોલ્યુશન છે ઘૂંટણના દુખાવા માટે, પણ ઓનલી આરામ એક સોલ્યુશન નથી હોતું। તમારે એને ઓર્થોપેડિકને કન્સલ્ટ કરવું પડે છે અને એનું ડાયગ્નોસિસ અને પ્રોપર ટ્રીટમેન્ટ કરવી જરૂરી હોય છે। ઘણા લોકોને એવી માન્યતાઓ હોય છે કે પેનકિલર લેવાથી ઘૂંટણનો દુખાવો બંધ થઈ જશે, પણ લોંગ ટાઈમ પેનકિલર લેવી એ હિતાવહ હોતી નથી। તમારે એનું પણ પ્રોપર ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ કર્યા પછી જ દવાઓ લેવી જોઈએ। ઘણીવાર પેશન્ટોનો સવાલ હોય છે કે શું ઘૂંટણની અંદર અવાજ આવે છે તો એ નોર્મલ વસ્તુ છે? હા, એ જો તમને ઘૂંટણમાં અવાજ આવે છે અને દુખાવો નથી થતો તો એ નોર્મલ છે, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી। હા, અવાજ આવે છે અને તમને ઘૂંટણની અંદર દુખાવો પણ થાય છે તો તમારે ઓર્થોપેડિકને કન્સલ્ટ કરવું જરૂરી જણાય છે। ઘણા લોકોને એવી પણ માન્યતા હોય છે કે ઉભડક બેસવું, પલાઠી વાળીને બેસવું તો ઘૂંટણમાં દુખાવો એના કારણે થાય। એવું નથી હોતું। ઘૂંટણ તમે પલાઠી વાળીને બેસી શકો, ઉભડક બેસી શકો, પણ પ્રોપર ટ્રેનિંગ સાથે તમારે બેસવું જરૂરી હોય છે। જો તમે કોઈ ઇન્જરી થઈ હોય અને ઘૂંટણ તમે પલાઠી વાળો છો તો તમારે એકવાર ઓર્થોપેડિકને કન્સલ્ટ કર્યા પછી જ તમારે ઉભડક કે પલાઠી વાળીને બેસવું જરૂરી હોય છે।